નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 9નું વિજ્ઞાન એટલે કે આ સાયન્સના જે પ્રશ્ન પેપર છે અને તમારી પ્રથમ પરીક્ષામાં જે પૂછાવાનું છે એમાં વિભાગ એ એમાં કેવા માર્ક્સ આવશે તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોના મારફતે કરેલું છે. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી ખૂબ જ સારી રીતે પ્રશ્નો છે આપેલા છે. એમાં ખાસ વિભાગ એનું સોલ્યુશન આપણે આ વિડીયોના મારફતે કરેલું છે. હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિભાગ એના સોલ્યુશન છે એ જોઈએ. મિત્રો, વિજ્ઞાનની અંદર તે આખું પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એટલે કે કયા ચેપ્ટરમાંથી તમારે કેટલું પૂછાશે તેની માહિતી પણ અહીં આપેલી છે. તમે છે આ જોઈ શકો. જો પ્રશ્નપત્રનું પરિરૂપની અંદર તમારા અભ્યાસક્રમની અંદર પ્રકરણ 1, 2, 5, 7, 8 અને 12 એ રીતનું છે એ રહેલું છે. મિત્રો, વિભાગ એ છે તમારે 15 માર્કનો છે. એની અંદર છે વિકલ્પ પસંદ કરો, એક વાક્યમાં ઉત્તર આપો, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો અને ખરો ખોટા વિધાન એવો 15 માર્કનું છે. બી વિભાગ છે એ પણ પ્રશ્ન ક્રમાંક 16 થી 24માં એટલે કે કોઈ પણ 6 છે એ તમારે લખવાના છે. પ્રત્યેકનો 2 ગુણ છે એના 12 માર્ક છે. સી વિભાગ છે એ 15 માર્કનો છે અને ડી વિભાગ છે એ 8 માર્કનો છે. આ રીતે તમારું કુલ 50 માર્કનું પેપર છે રહેશે. એમાં આજે આપણે વિભાગ એ એના જે સોલ્યુશનની ચર્ચા છે એ કરવાની છે. તમે આ જુઓ તો ઉત્તર છે, પ્રશ્ન લખેલો છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી 15 એટલે કે 15 માર્ક્સનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં સૌથી પહેલાં એવું છે કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તમને પ્રકરણ પ્રમાણે કેમાંથી કેટલું પૂછાશે તેની માહિતી છે એ આપેલી છે. મિત્રો, અહીંયા જે પ્રશ્ન છે કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો એ, બી, સી અને ડી એમાંથી સાચો જે જવાબ છે એની સામે આ રીતે ચોરસની અંદર ચોકઠું કરેલું છે તો એ તમે છે એનો જવાબ છે ગણજો. એટલે આપણે વધારે ક્રમ બોલશું અને માત્ર એનો આ જવાબ જે ચોકઠામાં છે એ પ્રમાણે રહેશે. બીજાની અંદર આ એ છે. ત્રીજો પ્રશ્ન જવાબ છે એની અંદર બી એટલે કે સોડિયમ ક્લોરાઇડ. ચોથો પ્રશ્ન છે એમાં સી છે એ આવશે. તો આ રીતે આપણે આગળ વધીએ. પાંચમાની અંદર પણ સી આવશે અને આ રીતે એનો જવાબ પણ છે નીચે દર્શાવેલો છે. પ્રકરણ 2ની ચર્ચા કરીએ તો એમાંથી કયો ઘટક અલગ પડે? તો એકની અંદર ડી, બીજાની અંદર બી, ત્રીજાની અંદર સી એ રીતે આવશે અને ચોથો જે પ્રશ્ન છે એની અંદર ડી આવશે. પાંચમાની અંદર સી છે એ આવશે. ત્યારબાદ પ્રકરણ 5ની ચર્ચા કરીએ તો એમાંથી પહેલો પ્રશ્ન છે એની અંદર બી જવાબ છે. બીજો પ્રશ્નમાં પણ સી આવશે. ત્રીજા પ્રશ્નમાં ડી, ચોથાની અંદર સી, પાંચમાની અંદર એ. આ રીતે એનો મિત્રો છે જવાબ રહેશે અને એનો જવાબ અહીં ઉત્તર કરીને પણ આપેલો છે. પ્રશ્ન એટલે કે પ્રકરણ 7ની અંદર જોઈએ તો પહેલો જે છે એની અંદર સી જવાબ આવશે 10 કિલોમીટર. બીજાની અંદર ડી અને ત્રીજો જે છે એની અંદર જવાબ જોઈએ તો એ છે આવશે. ચોથાની અંદર છે આ આકૃતિ છે અને એનો જવાબ છે ડી રહેલો છે અને પાંચમો પ્રશ્ન છે એની અંદર ડી આવશે. તો આ રીતે એનો જવાબ બન્યા. ત્યારબાદ પ્રકરણ 8ની અંદરથી પૂછાશે કે તેવા જોઈએ વિકલ્પો. તો એમાં પહેલાની અંદર એ, બીજાની અંદર બી અને ત્રીજાની અંદર સી. ચોથાની અંદર બી રહેશે અને પાંચની અંદર સી રહેશે. તો આ રીતે એનો જવાબ છે બનશે. ત્યારબાદ છે ખાલી જગ્યા પૂરો. પ્રકરણ 1માંથી કેવી ખાલી જગ્યા પૂછાય? તો મિત્રો, અહીંયા આપણે અગાઉ કીધું એમ તમે સમજી શકો કે જે ચોરસ ચોકઠાની અંદર છે એનો જવાબ રહેશે. તો આપણે જોઈએ તો એકની અંદર છે આ રીતે ચોકઠું કરેલું છે 760 એ જવાબ છે. બીજી ખાલી જગ્યામાં વાયુ અને વાયુ એ રીતે રહેશે. ત્રીજાની અંદર ઝડપી, ચોથાની અંદર છે દબાણ આવશે, પાંચમાની અંદર ઓછી એ રીતે એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રકરણ 2ની ચર્ચા કરીએ તો 2ની અંદર પહેલામાં છે મિશ્રણ, બીજાની અંદર કલીલ, ત્રીજો છે એની અંદર રાસાયણિક આવશે, ચોથાની અંદર ઓક્સિજન અને પાંચમા ખાલી જગ્યામાં પ્રવાહી આવશે. તો એ રીતે
પ્રકરણ 2માંથી જોયું. પ્રકરણ 5માંથી જોઈએ તો એમાં ઝેન્થોફિલ, બીજાની અંદર છે મિત્રો કણાભસૂત્ર, ત્રીજાનો જવાબ છે DNA અને ચોથાની અંદર આવે છે અંતઃકોષ રસછાળ. તો આ રીતે એનો જવાબ છે. 5માની ખાલી જગ્યાનો જવાબ છે એક કોષીય. તો આ રીતે એ 5 ખાલી જગ્યા જોઈ. ત્યારબાદ પ્રકરણ 7ની ચર્ચા કરીએ તો એમાં ચોરસ ચોકઠામાં અહીં 20, બીજાની અંદર 2, ત્રીજી ખાલી જગ્યામાં આવશે 28, ચોથી ખાલી જગ્યામાં આવશે પ્રવેગ અને 5મી ખાલી જગ્યામાં આ રીતે જે ચોકઠું કરેલું છે એ એનો જવાબ છે. પ્રકરણ 12ની ચર્ચા કરીએ તો એમાં પહેલી ખાલી જગ્યામાં તળિયાના, બીજી ખાલી જગ્યાના શિયાળાની, ત્રીજી ખાલી જગ્યામાં આ રીતે ચોકઠું કરેલું છે તે, ચોથીની અંદર પ્રોટીન, 5ની અંદર છે સમુદ્ર ઝીંગા. તો એ પ્રકરણ 12ના હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એવું છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર લખો. એમાં છે પહેલું, હાઇડ્રોજન, મીઠું અને પેટ્રોલિયમ પદાર્થને આંતરણીય આકર્ષણની બળથી ચડતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો એનો જવાબ અહીં આપેલો છે હાઇડ્રોજન, પેટ્રોલિયમ પદાર્થો અને મીઠું. ત્યારબાદ બીજું જે છે ગલન પ્રક્રિયા, તો એનો જવાબ પણ અહીં ઉષ્માશોષક એ રીતે રહેલો છે. ત્રીજાનો પ્રશ્ન અહીં છે સૂકો બરફ. ચોથાનો પ્રશ્ન એટલે શું, એટલે કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોનું એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. અને 5ની અંદર જવાબ આવશે 273 કે. પ્રકરણ 5ની ચર્ચા કરીએ તો કઈ અંગિકા પાચક ઉત્સેકો ધરાવે, તો એનો જવાબ છે લાઇસોઝોમ. બીજાનો જવાબ છે પ્રકાશ સંશ્લેષણ. ત્રીજાનો જવાબ છે તેના વિશિષ્ટ કાર્યને અને ચોથાનો જવાબ છે અંડકોષ અને 5નો જવાબ છે પર્કિન્જે. પ્રકરણ 7ની ચર્ચા કરીએ તો એનો પહેલો જે છે એની અંદર આવશે શૂન્ય, બીજાની અંદર આવશે ઝડપ, ત્રીજાની અંદર આવશે ના, ચોથાનો છે સ્થાનાંતર મૂલ્ય અને 5ની અંદર આવશે પ્રવેગો. ત્યારબાદ પ્રકરણ 8ની ચર્ચા કરીએ તો એ જે ટેબલ પર પડેલા પુસ્તક પર કયા બળો લાગતા હોય છે, તે જે પ્રશ્ન છે એમાં સૌથી પહેલો જવાબ છે સંતુલિત બળ, બીજામાં આવશે ઘર્ષણ બળ, ત્રીજામાં આવશે પદાર્થના દળ, ચોથામાં આવશે KGMS અથવા NS અને 5ની અંદર આવે છે બળ. તો એ પ્રકરણ 8ના પ્રશ્નો. હવે જોઈએ પ્રકરણ 12માંથી કેવી ખાલી જગ્યા 1 માર્કના, તો એની અંદર પહેલાનો જવાબ આવશે વ્યાપક અનુકૂળતા, બીજામાં છે સજીવ જૈવિક કૃષિ, ત્રીજાની અંદર છે રોહુ, ચોથાની અંદર આવે છે આંતરપાક ઉછેર અને 5ની અંદર આવે છે સંકરણ દ્વારા. ત્યારબાદ એક નવો છે મુદ્દો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કાદવ એ સોલ છે, તો એ પહેલું છે એ ખરું છે. બીજું વાક્ય છે એ ખોટું છે. ત્રીજું વિધાન છે એ ખરું છે. ચોથું વિધાન ખોટું. પાંચમું વિધાન છે એ ખોટું છે અને છઠ્ઠું વિધાન 5 વિધાન છે આ રીતે રહેલા હતા. ત્યારબાદ પ્રકરણ 7ની ખરા ખોટા જોઈએ તો પહેલાંની અંદર છે એ ખોટું છે, બીજું છે એ ખોટું, ત્રીજું વિધાન ખરું, ચોથું વિધાન ખોટું અને 5મું વિધાન ખરું છે. પ્રકરણ 8નું જોઈએ મિત્રો તો એમાં પહેલું વિધાન ખોટું, બીજું ખરું, ત્રીજું છે એ ખરું છે, ચોથું પણ ખોટું અને 5મું ખોટું. તો આ રીતે પ્રકરણ 8ના જોઈએ. હવે પ્રકરણ 12માંથી જોઈએ તો પહેલું વિધાન ખોટું, બીજું વિધાન ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને 5મું ખરું છે. તો એ પ્રકરણ 12ના વિધાનો જોઈએ. ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો. પ્રકરણ 1માંથી કેવા જોડકા પૂછાઈ શકે, તો વિભાગ A અને વિભાગ B રીતમાં આપેલા છે. તાપમાન તો એની સામે કેલ્વિન, કદ તો મીટર એ રીતેનો જવાબ છે. બીજાની અંદર જોઈએ તો દબાણની સામે B અને બીજાની સામે A. ત્રીજું એમાં પહેલાંની સામે B અને બીજાની સામે C. જો આ રીતે એરા કરેલા છે મિત્રો એ એના જવાબો છે. ચોથાની અંદર જોઈએ તો એકની અંદર B અને બીજાની અંદર A. પાંચમાં એકની સામે B અને બીજાની સામે C એ રીતે એનો જવાબ છે રહેલો છે. પ્રકરણ 8ના જોડકા જોઈએ તો એકની સામે B અને બીજાની સામે બીજો જે પ્રશ્ન છે તેની સામે C રહેલો છે. બેની અંદર જોઈએ તો પહેલાંની સામે C અને બીજાની સામે A. ત્રીજો
જોડકું તો વેગમાનનો એસઆઈ એ એટલે કે એ જવાબ અને બીજાનો સી જવાબ છે. ચોથો એમાં પહેલામાં સી અને બીજામાં એ. ત્યારબાદ પાંચમામાં પહેલામાં બી અને બીજામાં એ રીતેનો જવાબ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ વિકાસ અસાઇનમેન્ટ જે છે પરીક્ષાલક્ષી પ્રથમ પરીક્ષા માટે એનો વિજ્ઞાન વિષયનો આ વિભાગ એની માહિતી આપણે પ્રાપ્ત કરી. હવે મળીએ એક નવા જ વિડીયોમાં, એટલે કે અન્ય જે વિભાગો છે તે અને આદર્શ પ્રશ્ન પેપર કેવું હોય છે તેની ચર્ચા આપણે કરશું. ત્યાં સુધી આવજો.